નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું આ YouTube ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. એમાંનો જે એક સરસ IMP પૂછાય એવો ટોપિક છે એ છે જમીનનું ધોવાણ. હવે આના પહેલાના વિડીયોની અંદર કદાચ તમે ચેક કરી લેજો કે આપણે નોર્મલી બધી જમીન વિશે ચર્ચા કરી. જમીનનું નિર્માણ કેમ થયું, જમીનના કેટલા પ્રકાર છે, કેટલા કલરની જમીન જોવા મળે છે, ક્યાં ક્યાં જમીન જોવા મળે છે. પરંતુ હવે તકલીફ એ છે કે આ જમીન ધોવાય નહીં એના માટે શું કરી શકાય? કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જમીનો ધોવાતી હોય છે, બરાબર. તો એ જમીન ઉપર જ્યાં ખસી જાય અને એક નીચેનું એક લેયર જ રહી જાય જેની ઉપર ખેતી થઈ શકતી નથી. તો હવે આપણે એક એવી ચર્ચા આજે કરવાની છે આ વિડીયોની અંદર કે જેમાં જમીનનું ધોવાણ છે એ શું છે અને એને અટકાવવા માટે શું કરી શકાય, બરાબર. તો આવા પ્રશ્નો વારંવાર બોર્ડ પૂછતું હોય છે, તો આવા પ્રશ્નોની તૈયારી પણ કરીને જ આવી. હવે સૌથી પહેલા જો કીધું કે જમીન ધોવાણ, બરાબર. સૌથી પહેલા તો જમીન એટલે શું? તો કે પૃથ્વીનું ઉપરનું પડ કે જેની ઉપર વનસ્પતિ ઉગી શકે. આપણે આવી વ્યાખ્યાના પહેલાના વિડીયોમાં જોઈ હતી, બરાબર. એને જમીન કહેવાય. હવે એના પછી ધોવાણ એટલે શું? તો કે જ્યાંથી જમીન છે એ ખસી જાય આગળના ભાગમાં. જમીન છે એ શું છે? પડ હોય, એક લેયર હોય, ત્યાંથી ખસી જાય, બરાબર. તો એને શું કહેવાય? જમીનનું ધોવાણ. જોઈએ આપણે શું છે ધોવાણ એટલે જમીનના કણોનું, કેનું? જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, બરાબર છે. જો ફરીથી સમજીએ, ધોવાણ એટલે શું? તો કે જમીનના જે કણ છે એનું કેના દ્વારા? હવા દ્વારા કાં તો પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જવું. મતલબ હવા દ્વારા એટલે શું? તો કે ઘણી વખત વધારે હવા આવે, બરાબર, તો ધૂળ ભેગી ઉડે બધી ત્યાંથી. તો થોડી ઘણી ધૂળ ઉડી અને બીજી જગ્યાએ વહી જાય ક્યાંક, કારણ કે ક્યાંક તો સ્ટોપ થવાનું જ છે, બરાબર. અને બીજું પાણી દ્વારા ઓચિંતાનું પૂર આવે તો બધું ધોવાતું જાય, બરાબર. ઓચિંતાનું એક જ ધારો પાણીનો રેલો આવી જાય તો શું થઈ જાય? એક આખી જમીનને ભેગી ગારા સ્વરૂપે બધી ભેગી લઈ જાય અને એક જગ્યાએ જઈને દબાવી દે. તો અહીંથી જમીન ખસીને ત્યાં સ્થળાંતરિત થઈ ગઈ, એને શું કહી શકીએ આપણે? ધોવાણ કહી શકીએ. આગળ બીજા શબ્દમાં કેવું હોય તો ઉપલા જમીનના કણોનું, ઉપલું જે પડ છે પૃથ્વીનું, એના જમીનના કણોનું ઝડપથી કુદરતી બળ દ્વારા, હવા, પાણી, આ બધું શું છે? કુદરતી બળ છે, એમાં આપણું કઈ હાલતું નથી. કુદરતી બળ દ્વારા અન્યત્ર સ્થળાંતરિત થઈ જવું, બરાબર, અન્ય જગ્યાએ પહોંચી જવું કુદરતી બળ દ્વારા, બરાબર. કુદરતી બળમાં શું આવી શકે? તો કે હવા અને પાણી દ્વારા, બરાબર. એનાથી આગળ તેની ઉપરનું પડ બનતા, હવે ઉપરનું જે પડ છે આપણે જેમાં બધું વાવીએ છીએ, બરાબર, એ પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીનના કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. હવે પડ બનવામાં કરોડો વર્ષો વયા ગયા છે. હવે ઓચિંતાનું એ જો વયું જાય તો એનો શું મતલબ? કાંઈ નહીં. તો ઓટોમેટિક શું થવાનું છે? ખેતી ઘટવાની છે. ખેતી ઘટશે તો દેશની ઇકોનોમી ડાઉન જશે, બરાબર. તો એના માટે થઈને આપણે શું કરવું પડે છે? જમીનને બચાવવી પડે છે. બાકી તો ખોરાક ઘટશે પછી બધાને, બરાબર. આ પડની જાળવણી કરવી એ ખેતી માટે અત્યંત જરૂરી છે. આ પડને ઉપરનું પડ બચાવી રાખવું ગમે એમ કરીને ખૂબ જરૂરી છે, કારણ કે એના વગર ખેતી શક્ય છે નહીં. આથી આપણે શું કરવું પડે છે? જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ છે, બરાબર. એટલા માટે થઈને આપણે જમીનનું ધોવાણ અટકાવતા હોઈએ છીએ, બરાબર. તો હવે જો કેવી રીતે અટકાવવું તેના પણ ઉપાય હોય આપણી પાસે. તો જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો, આ 2 માર્કનો પ્રશ્ન છે IMP આ પેપરનો, મતલબ કે આ પાઠનો પેપરની અંદર. પેલું, જમીન પર ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવી. મતલબ કે જમીન જ્યાં છે ક્યાંક વાવેલું છે, કઈ વધારે ઝાડવા છે, જંગલ વાળો થોડોક વિસ્તાર છે, ત્યાં જો વધારાના ઢોર ચરતા હોય, વધારાના પ્રાણીઓ ચરતા હોય તો એ ચરાણ ઉપર પ્રવૃત્તિ લાવવી કે જેથી કરીને જો એ ઝાડવું ખાઈ જશે આખે આખું તો શું થવાનું છે? એ જબ ઉપાડી લે આખે આખું ઝાડવું. તો ત્યાં શું થઈ જાય? જમીન એમને પોલી થઈ જાય નીચેથી, મતલબ મૂળ એમના મૂળ હોતું એ ઉપાડી લે ખાતું, બરાબર. તો એ ન થવું જોઈએ, એનું ધ્યાન રાખવાનું. કે ચરાણ પ્રવૃત્તિ ઉપર શું કરવાનું? એક તો પેલા નિયંત્રણ લેવાનું. બીજું, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. હવે ધારો કે કોઈ જમીન એવી છે ડુંગરાળ ઉપર કે આમ ક્રોસમાં છે જમીન, બરાબર. તો ન્યા શું કરી શકાય? તો કે ઉપરથી પાણી તમે આવવા દો તો શું થવાનું છે? ઉપરથી બધી જમીન ધોવાતી આવે એમને. પણ એવું નહીં કરવાનું. ન્યા શું કરવાનું? પગથિયાવાળી ખેતી થાય છે. આપણે અસમ ને ઓરિસ્સા ને છે ને, તો એ બધામાં શું થાય છે? પગથિયાવાળી ખેતી. એમાં શું થાય કે પાણી ભરાતું અટકતો, મતલબ પાણીનો એક ધારો પ્રવાહ આવતો નથી, એટલે જમીન આપણી કેવી રહી જાય? બચીને રહી, બરાબર, ધોવાઈ જતી નથી. એટલે સમોચ્ચ રેખીય એક તો ખેતી કરી શકાય પગથિયાવાળી. ત્રીજું, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરો. ક્યાંય સાર્વજનિક જગ્યા પડી છે, એમને જમીન પડી જ્યાં કાંઈ છે ને, ત્યાં હું વાવી દેવાનું? વૃક્ષ વાવી દેવાના. શું કરવા? તો કે વૃક્ષ છે ને એ શું કરે? એનું જે મૂળ છે એ જમીનને જકડી રાખે, એને જવા દે નહીં. જો આગળ જવા દે તો એ ધોવાઈ જાય. પણ જ્યાં વૃક્ષ વાવ્યું હોય તો એ શું કરી રાખે? જમીનને, બધી બાજુની જમીનને પકડી રાખે, એ જમીનને ધોવાવા દેતી નથી, બરાબર. એટલે પડતર જમીનમાં શું કરવાનું? તો કે વૃક્ષનું વાવેતર કરી શકાય. ચોથું, પાણીના વહેડા પડતા હોય ત્યાં આડબંધ બાંધવા જોઈએ. જ્યાંથી આપણે ખબર છે કે અહીંથી પાણીનું દર વખતે વરસાદમાં પૂર નીકળે છે, તો ત્યાં કંઈક આડું આપણે બંધ બાંધી દેવો જોઈએ, કંઈક બીજું કંઈક વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને પાણી ત્યાંથી નીકળે ને તો એનો ફ્લો ધીમો હોય, બરાબર. જો ફ્લો વધી જશે પાણીનો, પૂરનો, તો શું થવાનું છે? તો જમીનને ભેગી લઈ જશે, બરાબર. એ ન થવું જોઈએ. એના પછી
પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. તો ઘણી જગ્યાએ ખેતર ઢાળવાળું, સીધું સમતલ ખેતર ના હોય, ક્યાંક આ ભાગ ઊંચો હોય, આ ભાગ નીચો હોય, તો ત્યાં શું કરી શકાય? ખેડ ઊંડી કરવાની. બરાબર, મતલબ ઊંડું ઊંડું કંઈક વાવવાનું, જેથી કરીને જમીન નાખી પકડી રાખે. બરાબર, આમ ખસી જવા દે નહીં. તો આ 5 રસ્તા છે આપણી પાસે જમીનનું ધોવાણ અટકાવવાના. બરાબર છે. આટલો જ પ્રશ્ન તમને પૂછાય છે કે જમીનનું ધોવાણ એટલે શું અને જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાય. કટકો કરીને પણ પૂછી શકાય અહીંયાથી. બરાબર, ફરીથી એક વખત જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ, ફાસ્ટ રિવિઝન. ધોવાણ એટલે શું? તો કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા ધોવાણ સ્થળાંતરણ થઈ જવું એક જગ્યાએથી બીજી જગ્યાએ. ધોવાણ કહેવાય. બીજા શબ્દમાં કહીએ તો કુદરતી બળ દ્વારા જમીન છે એ ખસી જાવી. એનાથી આગળ તેની ઉપરનું જે પડ છે જમીનની બનવામાં કરોડો વર્ષો લાગે, પણ જો ધોવાઈ જતા કઈ સેકન્ડની વાર લાગે છે, તો એ આપણે બચાવવું જોઈએ. જેથી કરીને આપણે શું કરવું જોઈએ? જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. બાકી ખેતી થઈ શકશે નહીં. એ અટકાવવા માટે શું કરી શકાય? તો પહેલું તો કે ચરાણ પ્રવૃત્તિ છે એમાં કંટ્રોલ કરવું જોઈએ, નિયંત્રણ લઈ આવવાનું. બીજું, સમોચ્ચ રેખીય પગથિયાવાળી ખેતી કરી શકાય. એનાથી આગળ વૃક્ષોનું વાવેતર વધારી શકાય. પાણીના વહેડા પડતા હોય ત્યાં આડબંધ બાંધવા જોઈએ. અને પાણીનો વેગ જ્યાં ધીમો પાડવા માટે શું કરવું જોઈએ? ખેતરમાં ઊંડે સુધી ખેડ કરવી જોઈએ. બસ આટલું જ તમારે લખવાનું છે. આની અંદરથી 1 માર્કના પ્રશ્નો બહુ અહીંથી નીકળતા નથી, પણ 2 માર્કનો પ્રશ્ન નીકળે છે અને 3 માર્કનો પ્રશ્ન નીકળે છે, કે એમાં આખું બધું ભેગું પૂછી શકાય. જમીનનું ધોવાણ એટલે શું અને તેને બચાવવાના ઉપાયો જણાવો. બરાબર, તો આટલો જ પ્રશ્ન છે. તો સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને તમે બોર્ડની અંદર પૂછાય તો આ પ્રશ્ન તમે લખી શકો.